નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજેસરા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ સંદેશ સાથે આપણે દરેક વખતે મળતા રહેલા છીએ। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કપાસના પાકની। કપાસમાં માથા કાપવાથી, ડી ટોપિંગ કરવાથી શું ફાયદાઓ થાય છે અને કપાસમાં સ્ટેપઅપના શું ફાયદા થાય છે, આ બેનું કોમ્બિનેશન તમે મારી પાછળના ફિલ્ડમાં જોઈ રહેલા છો। ખેડૂત મિત્રો, આપણે વાત કરેલી હતી કે તમારે કપાસ 2 મણ વીઘે વધારો છે તો ખાલી માથા કાપો, પણ જો તમારે 4 મણ કપાસનો વધારે ઉત્પાદન લેવું છે પ્રતિ વીઘા દીઠ તો તમે સ્ટેપઅપ વાપરો। ખેડૂત મિત્રો, 25 ml પ્રતિ પંપ મુજબ 15 દિવસના અંતરે 2 વખત છંટકાવ કરવાથી આ જે તમે ફાલ જોઈ રહ્યા છો એ માથા કાપવાથી અને સ્ટેપઅપનો વપરાશ કરવાથી આ શક્ય બન્યું છે। મિત્રો, આ તમે જોઈ રહેલા છો કે માથું કાપવાથી સાઈડ ડાળીની સંખ્યા વધે છે અને લંબાઈ પણ વધે છે અને ફૂલમાંથી ફળ ઝડપથી કન્વર્ટ થાય છે। આ સ્ટેપઅપની કામગીરી છે અને આ જે તમે જોઈ રહેલા છો કે જીંડવાની સાઇઝ છે એ વધારવાનું કામ કરે છે। સારી ગુણવત્તા માટે સ્ટેપઅપ આજે જ અપનાવો। ખેડૂત મિત્રો, હેલ્પલાઇન નંબર છે 63 558 48 716। આ નંબર ઉપરથી આખા ગુજરાતમાં તમને કઈ જગ્યાથી સ્ટેપઅપ મળશે એની માહિતી મળી રહેશે। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી।